नमस्कार। शिक्षक कभी साधारण नहीं होता। निर्माण और प्रलय उसकी गोद में पलते हैं। ચાણક્યનું આ વિધાન ઘણું બધું કહી જાય છે કે શિક્ષકના હાથમાં નિર્માણ અને પ્રલય આ બંને બાબતો સમાયેલી છે. તો આપણને પ્રશ્ન એવો થાય કે શિક્ષકનું સમાજની અંદર આટલું બધું મહત્ત્વ સ્વીકારેલું છે, તો આ શિક્ષકોને જે તૈયાર કરે છે એટલે કે શિક્ષક પ્રશિક્ષણ વિશે જાણવું ખૂબ જરૂરી છે. વળી ભારતીય સંસ્કૃતિ ખૂબ પ્રાચીન સમયથી પોતાનો સાંસ્કૃતિક વારસો ધરાવે છે. એમાં એવું કહેવાય છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે કે ગુરુની સાથે ગુરુની તુલના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સાથે કરવામાં આવી છે. તો સ્વાભાવિક રીતે આપણને એવો પ્રશ્ન થાય કે ગુરુ એટલે કે શિક્ષકનું આટલું બધું મહત્ત્વ સમાજમાં સ્વીકારાયેલું છે, તો સમાજ શિક્ષક પાસેથી, ગુરુ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખે છે અને આ અપેક્ષાઓ માટે ખરું ઉતરવાનું કામ શિક્ષકે કરવાનું છે. વળી શિક્ષક વિશે રવિન્દ્રનાથ ટાગોરનું એક વિધાન છે, બહુ જ સરસ વિધાન છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે એક દીવો બીજા દીવાને ત્યારે જ પ્રજ્વલિત કરી શકે જ્યારે એ દીવો પોતે સ્વયં પ્રકાશિત હોય. એટલે કે એક દીવો બીજા દીવાને ત્યારે જ પ્રજ્વલિત કરી શકે જ્યારે પોતે સ્વયં પ્રકાશિત હોય. જ્યારે જો પોતે દીવો પ્રકાશિત નહીં હોય તો એ બીજા દીવાને પ્રકાશિત નહીં કરી શકે. આવી જ રીતે શિક્ષક માટે પણ આવું જ કહેવાય છે કે જ્યારે એક શિક્ષક પોતે જ્ઞાનરૂપી દીપકથી, જ્ઞાનરૂપી પ્રકાશથી પ્રજ્વલિત હશે તો અને તો જ એ બીજા વિદ્યાર્થીઓમાં જ્ઞાન છે એ ફેલાવી શકશે અને વિદ્યાર્થીઓના અજ્ઞાનરૂપી અંધકારને પોતે દૂર કરી શકશે. તો સમાજની અંદર આપણે જોવા જઈએ તો શિક્ષકોનો આટલો ઊંચો મોભો, આટલું ઊંચું સ્થાન, આવો પવિત્ર વ્યવસાય, આ બધું હોય તો શિક્ષકોને જે તૈયાર કરે છે એટલે કે શિક્ષક પ્રશિક્ષણની સંસ્થાઓ વિશે જાણવું ખૂબ જરૂરી છે. વળી ભગવદ્ ગીતામાં સરસ મજાનું કહેવામાં આવ્યું છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે. જ્ઞાન જેવું પવિત્ર આ જગતમાં, આ વિશ્વમાં બીજું કંઈ જ નથી. તો આજે જ્ઞાનને પ્રદાન કરવાની જે પ્રક્રિયા છે, જ્ઞાન આપવાની જે રીત છે, એ કામ શિક્ષકો કરે છે. તો આ શિક્ષકોને તૈયાર કરતા શિક્ષક પ્રશિક્ષણના કાર્યક્રમ વિશે જાણવું ખૂબ જરૂરી છે. તો આજે આપણે આ શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમની ધારણાઓ એટલે કે કયા ધારણાઓ ઉપર શિક્ષક પ્રશિક્ષણ રચાયેલ છે તે જાણવું ખૂબ જરૂરી છે. આમ તો ધારણાને ઉત્કલ્પના એવા નામે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં જેને આપણે હાઇપોથિસિસ એવા નામે પણ ઓળખીએ છીએ. ખાસ કરી અને વિજ્ઞાન અને સંશોધનમાં જ્યારે કોઈ પણ સંશોધન શરૂ કરવામાં આવે એ સંશોધન શરૂ કરતાં પહેલાં એના વિશેની ઉત્કલ્પનાઓ બાંધવામાં આવે છે. આ ઉત્કલ્પનાઓ બાંધ્યા પછી આ ઉત્કલ્પનાઓને સમજવામાં આવે છે અને અંતે આ ઉત્કલ્પનાઓની સફળતા છે એ નક્કી કરવામાં આવે છે. તો શિક્ષક પ્રશિક્ષણ કઈ ધારણાઓ ઉપર રચાયેલો છે, કઈ ધારણાઓ ઉપર બંધાયેલો છે તે જાણવું ખૂબ જરૂરી છે. તો આપણે જોઈએ કે શિક્ષક પ્રશિક્ષણની ધારણાઓ કઈ કઈ છે. પહેલું, શિક્ષકો જન્મે છે, બનાવી શકાતા નથી. સફળ શિક્ષક થવા માટે પ્રશિક્ષણ જરૂરી છે. આમ તો એવું કહેવાય છે, ટીચર્સ આર બોર્ન નોટ મેડ. પરંતુ જો આ વિધાનને આપણે સ્વીકારી લઈએ તો શિક્ષક પ્રશિક્ષણની કંઈ જરૂરિયાત જ નથી. જો શિક્ષકો જન્મતા જ હોય, શિક્ષકો આપોઆપ ઉદ્ભવતા હોય તો એમને પ્રશિક્ષિત કરવાની શું જરૂર? પણ પ્રશ્ન એ થાય છે કે આ જે ધારણા છે શિક્ષકો જન્મે છે, બનાવી શકાતા નથી, એ સંપૂર્ણ સાચી નથી. અંશતઃ સાચી છે, નો ડાઉટ. ઘણી બધી જગ્યાએ એવું જોવા મળે છે કે ઘણા બધા જન્મજાત શિક્ષકો હોય છે, એમને કોઈ પ્રશિક્ષણની તાલીમની જરૂર નથી. પરંતુ આજે શિક્ષણનો એટલો બધો વ્યાપ વધી ગયો છે, શિક્ષણના ક્ષેત્રમાં નૂતન એટલા બધા પરિવર્તનો આવી રહ્યા છે.
વળી શિક્ષણના સુધારણાઓ માટે જે કંઈ સમિતિઓ રચાયેલી છે, પછી એ રાધાકૃષ્ણન કમિશન હોય, મુદાલિયર પંચ હોય, કોઠારી કમિશન હોય, શિક્ષણની રાષ્ટ્રીય નીતિ હોય કે ડેલોર્સ કમિશન હોય, આ બધા જ પંચોએ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષક પ્રશિક્ષણ ઉપર ખાસ ભાર મૂક્યો છે. એટલે શિક્ષકોને પ્રશિક્ષિત કરવા ખૂબ જરૂરી છે. શિક્ષકો જન્મજાત હોય છે, પણ એનું પ્રમાણ કેટલું? આજે વિશ્વમાં વસ્તીનો વિસ્ફોટ અને ખાસ કરીને ભારતની અંદર આજે વસ્તીનો એટલો બધો વિસ્ફોટ થયો છે કે એટલા બધા શિક્ષકો ક્યાંથી લાવવા, એનું પ્રમાણ કેટલું? તો એનું પ્રમાણ બહુ જ જૂજ છે. એટલા માટે શિક્ષકોને પ્રશિક્ષિત કરવાની બહુ જ જરૂર છે. આ વાતને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે જ્યારે હીરો એ ખાણમાં હોય છે ત્યારે નો ડાઉટ એની કિંમત તો હોય જ છે, પરંતુ આ હીરાને યોગ્ય ઘાટ આપવામાં આવે તો એમની મૂલ્ય, એમની ચમક અને એમની ગુણવત્તા એમાં ચોક્કસ વધારો થાય છે. તેવી જ રીતે જે જન્મજાત શિક્ષકો હોય છે એમની કિંમત તો છે જ હીરાની જેમ, એમની ગુણવત્તા તો છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ જો એમને યોગ્ય પ્રશિક્ષણ આપવામાં આવે, યોગ્ય પ્રશિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે તો ચોક્કસ જેમ હીરાને ઘાટ આપ્યા પછી એમની કિંમત અને ચમકમાં વધારો આવે છે, એવી જ રીતે શિક્ષક જે જન્મજાત શિક્ષકને પ્રશિક્ષિત કરવામાં આવે તો સોનામાં સુગંધ પડી જાય છે. એટલે પહેલી જે પૂર્વધારણા છે કે શિક્ષકોને પ્રશિક્ષિત કરવા ખૂબ જરૂરી છે. પ્રશિક્ષિત કરવાથી સમાજમાં જે કંઈ નવી નવી ઘટનાઓ બને છે, શિક્ષણ ક્ષેત્રે જે નવા પરિવર્તનો આવી રહ્યા છે, આ પરિવર્તનોનું જ્ઞાન છે આપણે પૂરું પાડી શકીએ છીએ. બીજી પૂર્વધારણા એવી છે, શિક્ષણ એક કલા છે અને વિજ્ઞાન પણ છે. આ બંનેનો સમન્વય ખૂબ જરૂરી છે. ઘણા બધા લોકો શિક્ષણને કલા પણ ગણે છે અને શિક્ષણને વિજ્ઞાન પણ ગણે છે, પણ શિક્ષણ એ કલા પણ છે અને સાથે સાથે એ વિજ્ઞાન પણ છે. કોઈ પણ કલા હોય, પછી સાહિત્ય હોય, સંગીત હોય, નૃત્ય હોય, કોઈ પણ કલા હોય, આ કલાનો અંતિમ ઉદ્દેશ કે અંતિમ ધ્યેય એ હોય છે કે વ્યક્તિને આનંદની પ્રાપ્તિ કરાવવાની. આ અર્થમાં અધ્યાપન કે પ્રશિક્ષણ પણ એક કલા છે. હવે જોવા જઈએ તો પ્રશિક્ષણ કલા કઈ રીતે છે? તો પ્રશિક્ષણ એ સંદર્ભમાં કલા છે કે જ્યારે પ્રશિક્ષણાર્થી છે એ પોતાના વિષયમાં, પોતાના વિષય વસ્તુમાં જ્યારે નિપુણતા પ્રાપ્ત કરી લે છે, એટલે કે પોતાના વિષય ઉપરનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે એ પોતાના વિષયના જ્ઞાનથી, પોતાના વિષય પરનું જે પ્રભુત્વ છે, જે નૈપુણ્ય છે, એના દ્વારા તે સ્વાનુભવ આનંદ મેળવે છે. એટલે કે પોતાના જ્ઞાનના આધારે પોતે પોતાની રીતે આનંદની પ્રાપ્તિ કરે છે. તો આ અર્થમાં વિષય વસ્તુ ઉપરનું પ્રભુત્વ પ્રાપ્ત કરવાથી અધ્યેતા કે પ્રશિક્ષણાર્થી છે એ આનંદની પ્રાપ્તિ કરી શકે છે. બીજું, શિક્ષણ એક કલા કઈ રીતે છે? તો પ્રશિક્ષણાર્થી ક્યારેક અધ્યાપનમાં એવો ઓતપ્રોત બની જાય છે, એટલો તલ્લીન થઈ જાય છે કે એને સમય અને સ્થળનું ભાન નથી રહેતું. મિત્રો, આ બાબત બહુ જરૂરી છે. આપણે જોઈએ છે ઘણા બધા શિક્ષકો એવા છે કે જ્યારે ભણાવતા હોય ત્યારે એમને સમય અને સ્થળ આનું ભાન હોતું નથી. એક તમને ઉદાહરણ આપું. એકાદ વર્ષ પહેલાં જ્યારે તાલીમાર્થીઓના શાળાની અંદર પાઠ ગોઠવાયેલા હતા અને ગુજરાતી વિષયમાં કન્યા વિદાય કાવ્ય ભણાવતા હતા, તો આ કાવ્ય ભણાવતી વખતે એ શિક્ષિકા બેન એટલા તો ઓતપ્રોત થઈ ગયા હતા, કાવ્યના ભાવ સાથે એટલા ઓતપ્રોત થઈ ગયા હતા કે વિદ્યાર્થીઓને કાવ્ય ભણાવતા એટલા ભાવમય બનાવી દીધા કે કાવ્યના ભાવની સાથે વિદ્યાર્થીઓની આંખોમાંથી આંસુઓ સરવા માંડ્યા હતા. તો આ વસ્તુ, આ આનંદની પ્રાપ્તિ છે એ શિક્ષણ દ્વારા જ પ્રાપ્ત થાય છે. વળી અધ્યાપન એ એક એવી કળા છે કે તમે જ્યારે એમને આત્મસાત કરી લો છો ત્યારે એ તમારામાં એટલી આત્મસાત બની જાય છે કે તમને સમય અને સ્થળ આ બંને ભૂલાઈ જાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ, શિક્ષકો જ્યારે વર્ગમાં ભણાવવા માટે જાય છે ત્યારે એ સમય અને સ્થળ બંને ભૂલી જતા હોય છે.
એટલે સમય અને સ્થળ ભૂલી જવા, એટલે એટલા અધ્યાપનમાં રત બની જાય છે કે સમય અને સ્થળ ક્યારે પૂરો થઈ જાય છે, ક્યારે વ્યતીત થઈ જાય છે, એમનું ભાન એમને રહેતું નથી. ઘણા બધા પ્રશિક્ષણાર્થીઓ, નવા પ્રશિક્ષણાર્થીઓ હોય એવા તલ્લીન બની જતા હોય છે કે એમને ક્યારે તાસ પૂરો થઈ ગયો એ ખબર નથી હોતી. તો આજે તાદાત્મ્ય છે એ શિક્ષણ એક કલા છે એ બાબતને સૂચવે છે. આ ઉપરાંત જોવા જઈએ તો પ્રશિક્ષણાર્થી છે પોતાની પ્રત્યાયન ક્ષમતા છે, વિચારોનું જે આપલે કરવાની પ્રક્રિયા છે એના દ્વારા વિદ્યાર્થીઓને જુદા જુદા ઉદાહરણો રજૂ કરે છે. આ ઉદાહરણો રજૂ કરી અને વિદ્યાર્થીઓને અધ્યાપનમાં રત કરે છે. અને વળી પ્રશિક્ષણાર્થીઓ પોતાની સર્જનાત્મકતા દ્વારા વર્ગખંડની અંદર જુદી જુદી પદ્ધતિઓ, જુદી જુદી પ્રયુક્તિઓ, જુદા જુદા શૈક્ષણિક સાધનો આ બધાનું નિર્માણ કરે છે અને એના દ્વારા વિદ્યાર્થીઓને આનંદની અનુભૂતિ કરાવે છે. તો આ સંદર્ભમાં પ્રશિક્ષણ એ કલા છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે પ્રશિક્ષણ એ કલા છે અને વિજ્ઞાન પણ છે. તો વિજ્ઞાન કઈ રીતે, એવો આપણને પ્રશ્ન થાય. તો વિજ્ઞાન એ ચોક્કસ સિદ્ધાંતો ઉપર કામ કરે છે. વિજ્ઞાનમાં ચોક્કસ સિદ્ધાંતો હોય છે. કોઈ પણ વૈજ્ઞાનિક પ્રક્રિયા હોય એ સિદ્ધાંતોને અનુસરે છે. એવી જ રીતે અધ્યાપન કે શિક્ષણ એ પણ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જેવી રીતે વિજ્ઞાન સિદ્ધાંતો ઉપર કામ કરે છે એમ શિક્ષણના પણ ઘણા બધા સિદ્ધાંતો છે. પછી એ તત્વજ્ઞાનના સિદ્ધાંતો હોય, મનોવિજ્ઞાનના સિદ્ધાંતો હોય, સમાજશાસ્ત્રના સિદ્ધાંતો હોય. આ બધા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી અને ચોક્કસ એક શૈક્ષણિક યોજના છે એ બનાવવામાં આવે છે. એટલે અધ્યાપન એ કલા પણ છે અને સાથે સાથે એક વિજ્ઞાન પણ છે. ત્યાર પછીની જે ધારણા છે કે શિક્ષક થવા માટે ક્ષમતાઓ અને કૌશલ્યો મેળવવા ખૂબ જરૂરી છે. અને આ ક્ષમતાઓ અને કૌશલ્યો છે એ શિક્ષક પ્રશિક્ષણ દ્વારા જ પૂરી કરી શકાય છે. એમના વગર એમને કયા કયા કૌશલ્યો ઉપર પ્રભુત્વ મેળવવું, કઈ કઈ ક્ષમતાઓ એમને જાણવી, આમના વિશેનું જ્ઞાન છે એ મેળવી શકતા નથી. આ ઉપરાંત શૈક્ષણિક વહીવટ, મૂલ્યાંકનનું શાસ્ત્ર, શૈક્ષણિક પદ્ધતિઓ, શૈક્ષણિક તત્વજ્ઞાન, શિક્ષણનું સમાજશાસ્ત્ર અને શૈક્ષણિક મનોવિજ્ઞાન, આ બધું જાણવું શિક્ષક માટે ખૂબ જરૂરી છે. અને આ બધું શિક્ષક પ્રશિક્ષણ દ્વારા જ વિદ્યાર્થીઓને આપી શકાય છે. હવે જોવા જઈએ તો શિક્ષકોને ક્ષમતા અને કૌશલ્યો ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા એવા કૌશલ્યો છે કે જેમનો શિક્ષકે વર્ગખંડમાં જઈ અને ઉપયોગ કરવાનો હોય છે. શિક્ષક વર્ગમાં પ્રવેશે ત્યારથી લઈ અને વર્ગમાંથી બહાર નીકળે ત્યાં સુધી વર્ગમાં એટલી બધી આંતરક્રિયાઓ કરે છે, એટલા બધા વ્યવહારો વિદ્યાર્થીઓની સાથે કરે છે કે એને ઘણા બધા કૌશલ્યો જાણવા ખૂબ જરૂરી છે. વિષયનો પ્રારંભ કઈ રીતે કરવો, કઈ રીતે પ્રશ્નો પૂછવા, કઈ રીતે વિદ્યાર્થીને જવાબ આપવા માટે પ્રોત્સાહિત કરવા, વિદ્યાર્થી જવાબ આપે તો એમને કઈ રીતે સુદૃઢકો પૂરા પાડવા, કઈ રીતે ઉદાહરણ આપવા, ચાક ફલક ઉપર કઈ રીતે નોંધ કરવી. તો આ બધા કૌશલ્યો જાણવા શિક્ષક માટે ખૂબ જરૂરી છે. અને આ કૌશલ્યો શિક્ષક પ્રશિક્ષણ દ્વારા જ પૂરા પાડી શકાય છે. આ સિવાય શિક્ષકે જુદી જુદી ક્ષમતાઓ પણ કેળવવી પડે છે. વર્ગમાં કાર્ય કરવાની ક્ષમતા, વર્ગની બહાર જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવાની ક્ષમતા, વાલી સાથે કઈ રીતે વ્યવહાર કરવો એની ક્ષમતા, સમાજ સાથે કઈ રીતે વ્યવહાર કરવો એની ક્ષમતા, આચાર્ય અને સહશિક્ષક ગણ છે એમની સાથે કઈ રીતે વ્યવહાર કરવો એની ક્ષમતા. આ ક્ષમતાઓ જાણવી ખૂબ જરૂરી છે. આ કૌશલ્યો અને ક્ષમતાઓ શિક્ષક પ્રશિક્ષણ દ્વારા જ પૂરી પાડી શકાય છે. આ ઉપરાંત શિક્ષક પ્રશિક્ષણ માટે શૈક્ષણિક વહીવટ જાણવો પણ ખૂબ જરૂરી છે. આજે સમગ્ર દેશના સ્તરે, રાજ્ય સ્તરે, જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ શિક્ષણનું માળખું શું છે એ જાણવું શિક્ષક માટે ખૂબ જરૂરી છે. રાજ્ય કક્ષાએ શિક્ષણનો સમગ્ર વહીવટ કઈ રીતે ચાલે છે, દેશની અંદર શિક્ષણનો વહીવટ કઈ રીતે ચાલે છે, તો આ બધાની માહિતી પ્રાપ્ત કરવી એ શૈક્ષણિક વહીવટ કહેવાય છે. શિક્ષણનો વડો કોણ છે,
શિક્ષણની સમગ્ર પ્રક્રિયા સરકાર કઈ રીતે સંચાલિત કરે છે, તો આ જાણવું ખૂબ જરૂરી છે. એ શૈક્ષણિક વહીવટના જ્ઞાન દ્વારા આપણે મેળવી શકીએ છીએ. આ ઉપરાંત મૂલ્યાંકનનું શાસ્ત્ર, તો આમ તો એવું કહેવાય છે કે જે ભણાવે તે મૂલવે, જે ભણાવે છે એ જ મૂલ્યાંકન કરે, પણ ના, આધુનિક સમયમાં મૂલ્યાંકનમાં જે આમૂલ પરિવર્તન આવ્યું છે, એટલે કે મૂલ્યાંકન એ હેતુલક્ષી, સતત અને સર્વાંગીણ પ્રક્રિયા છે. મૂલ્યાંકન એ વર્ષના અંતે કે 6 મહિનાના અંતે કોઈ એક પરીક્ષા લઈ અને વિદ્યાર્થીને મૂલવો એ ખરા અર્થમાં મૂલ્યાંકન નથી, પણ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન સતત અને સર્વાંગીણ થવું જોઈએ. વિદ્યાર્થી વર્ગમાં જે કંઈ વર્તનો કરે છે એ વર્તનોનું પણ ચોક્કસ મૂલ્યાંકન થવું જોઈએ. વળી અત્યારે આપણે જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા CBCS, સેમિસ્ટર સિસ્ટમ આ બધું દાખલ કરવામાં આવ્યું છે, જે આધુનિક મૂલ્યાંકનના લક્ષણો છે. આંતરિક મૂલ્યાંકનનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે ફક્ત પાઠ્યપુસ્તક આધારિત જ મૂલ્યાંકન નહીં, પણ સાથે સાથે બાળક ઇતર પ્રવૃત્તિઓ કઈ કરે છે, પ્રોજેક્ટ દ્વારા મૂલ્યાંકન થાય છે, ક્રિયા દ્વારા મૂલ્યાંકન થાય છે. તો આ મૂલ્યાંકનનું શાસ્ત્ર જાણવું પણ ખૂબ જરૂરી છે, અને આ મૂલ્યાંકનનું શાસ્ત્ર એ શિક્ષક પ્રશિક્ષણ દ્વારા જાણી શકાય છે. શૈક્ષણિક પદ્ધતિઓ, તો થોડા વર્ષો પહેલાં જઈએ તો